મિત્રો, ભારતનો ઇતિહાસ મહાન અને વીર યોદ્ધાઓથી ભરેલો છે. ઘણા યોદ્ધાઓની વાર્તાઓ એવી છે જે વીરતા, બલિદાન અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડે છે. આજે અમે તમને વફાદારી અને સાચી નિષ્ઠાની એક એવી સાચી ઘટના વિશે જણાવીશું, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. આ છે ગરુડ પ્રથા અથવા ગરુડ બલિદાનની વાર્તા, જે સમયની સાથે ઇતિહાસના પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ. જેમ કોઈ રાજાના મૃત્યુ પછી તેમની રાણી સતી થઈ જતી, તેવી જ રીતે હોયસલ સામ્રાજ્યમાં રાજાના મૃત્યુ પછી તેમના અંગરક્ષકો આત્મહત્યા કરી લેતા. આ અંગરક્ષકોને ગરુડ કહેવામાં આવતા. વર્ષ 1220માં એક એવી ઘટના બની હતી, જેમાં 1000 ગરુડે એકસાથે સામૂહિક રીતે આત્મબલિદાન આપ્યું હતું. મિત્રો, આ ગરુડ કોણ હતા? તેમની પસંદગી કેવી રીતે થતી? આ યોદ્ધાઓ બીજા યોદ્ધાઓથી કેમ અલગ હતા? અને રાજાના મૃત્યુ પછી તેઓ પોતાનું બલિદાન કેમ આપતા હતા? ચાલો, આ બધું જાણીએ. 10મી સદીથી 14મી સદી સુધી દક્ષિણ ભારતમાં હોયસલ સામ્રાજ્યનું શાસન હતું. તેમનું સામ્રાજ્ય આજના સમયના કર્ણાટક ઉપરાંત આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સુધી ફેલાયેલું હતું અને તે ખૂબ જ શક્તિશાળી સામ્રાજ્ય હતું. હોયસલ રાજાઓએ ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને સેંકડો મંદિરોનું નિર્માણ પણ કરાવ્યું હતું, જે આજે પણ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. હોયસલ રાજવંશના રાજાઓએ પોતાની સુરક્ષા માટે એક ખાસ પ્રકારની સેનાની સ્થાપના કરી હતી, જેને ગરુડ આર્મી નામ આપવામાં આવ્યું હતું. આ સેનામાં રાજાના વિશેષ રક્ષકો અને અંગરક્ષકો હતા. ગરુડ અંગરક્ષકો સામાન્ય સૈનિકો અને યોદ્ધાઓથી અલગ અને ખાસ હતા. તેઓ રાજા અને સામ્રાજ્ય પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હતા. ગરુડ યોદ્ધા બનવા માટે ઘણી શરતો હતી, પરંતુ તેમાં સૌથી મહત્વની શરત એ હતી કે રાજાની રક્ષા માટે તેઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર રહે, ભલે તેમાં તેમનો જીવ જ આપવો પડે. આ વિશેષ સેનાનું નામ ગરુડ એટલે રાખવામાં આવ્યું હતું, કારણ કે પૌરાણિક ગ્રંથોમાં ગરુડને ખૂબ જ શક્તિશાળી અને તાકાતવર પક્ષી તરીકે વર્ણવવામાં આવ્યું છે. ઉપરાંત, વફાદારીની બાબતમાં પણ ગરુડ પક્ષીનું ઉદાહરણ આપવામાં આવે છે. જટાયુએ માતા સીતાને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. તે જટાયુ પક્ષી વાસ્તવમાં ગરુડ જ હતું. ગરુડ યોદ્ધા બનવા પહેલા એક લાંબી રસમ નિભાવવી પડતી હતી. જે સામાન્ય સૈનિક કે યોદ્ધા ગરુડ બનવા ઈચ્છતો હતો, તેને સૌપ્રથમ રાજાની થાળીમાંથી ભાત ખાવા પડતા હતા અને રાજા પ્રત્યે વફાદારીની સોગંદ લેવી પડતી. તે સોગંદ લેતો હતો કે તે જીવે ત્યાં સુધી રાજા પર કોઈ આંચ નહીં આવવા દે. મિત્રો, ગરુડ યોદ્ધાઓની તાલીમ પણ બીજા યોદ્ધાઓથી અલગ હતી. ગરુડ યોદ્ધાઓને તલવારબાજી, ધનુર્વિદ્યા, યુદ્ધ કૌશલ, રણનીતિક કૌશલ વગેરેની વિશિષ્ટ તાલીમ આપવામાં આવતી હતી. ભાલા ફેંકવાની કળા અને દ્વંદ્વ યુદ્ધ જેવી યુદ્ધ કળાઓમાં પણ તેમને નિપુણતા હાંસલ હતી. તેમની ગતિ પણ સામાન્ય યોદ્ધાઓ કરતાં ઝડપી હતી. દુશ્મનની ચાલને ઓળખવા માટે તેમને માનસિક તાલીમ પણ આપવામાં આવતી હતી. શારીરિક શક્તિની સાથે સાથે તેમની માનસિક શક્તિનો પણ વિકાસ કરવામાં આવતો હતો, જેથી યુદ્ધ દરમિયાન તેમના મનમાં કોઈ પણ પ્રકારનો ભય ન રહે. આ ઉપરાંત, રાજા અને સામ્રાજ્યની તમામ માહિતી ગુપ્ત રાખવાની સોગંદ પણ તેમને લેવડાવવામાં આવતી હતી. કિલ્લાની ઘેરાબંધી અને બીજા રાજ્ય પર હુમલાની રીતો પણ ગરુડ યોદ્ધાઓને શીખવવામાં આવતી હતી. આ તાલીમમાં લાંબો સમય લાગતો, દરેક પરિસ્થિતિમાં તેઓ યુદ્ધ કરવા માટે તૈયાર રહેતા હતા. મિત્રો, ગરુડ યોદ્ધાઓની ઓળખ અલગથી થઈ શકે તે માટે તેમને પગમાં એક ઘૂંટણિયું પહેરાવવામાં આવતું હતું. આ એક પ્રકારની જાડી પાયલ હતી, જે ચાંદી કે સોનાની બનાવવામાં આવતી હતી. આ પાયલનો જણજણાટ યોદ્ધાઓને તેમની વફાદારી અને સોગંદની યાદ અપાવતો. ઉપરાંત, ગરુડ યોદ્ધાઓ પોતાના શરીર પર ઘણા ટેટૂઝ બનાવતા. તેમની તલવાર, પોશાક અને કવચ પણ વિશેષ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવતા. બધા ગરુડ યોદ્ધાઓને એક કોડ ભાષા શીખવવામાં આવતી, જેથી યુદ્ધભૂમિ પર તેઓ ઈશારામાં વાત કરી શકે અને તેમની વાતની ભનક દુશ્મનને ન લાગે. યુદ્ધભૂમિમાં ગરુડ યોદ્ધાઓ રાજાને ચારે બાજુથી ઘેરીને ચાલતા હતા. રાજાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી ગરુડ યોદ્ધાઓની હતી. હોયસલ રાજાના ગરુડ અંગરક્ષકોની વીરતા અને વફાદારીની વાતો દૂર દૂર સુધી પ્રખ્યાત હતી. મિત્રો, ગરુડ અંગરક્ષક બનવા માટે એક બીજી પરંપરાનું પાલન કરવામાં આવતું. જો કોઈ રાજાનું મૃત્યુ થાય, તો તેમના બધા ગરુડ અંગરક્ષકોએ પણ પોતાના પ્રાણની આહુતિ આપવી પડતી. આ નિયમ ગરુડ અંગરક્ષકોની રાજા પ્રત્યેની વફાદારી સાબિત કરવા માટે બનાવવામાં આવ્યો હતો. ગરુડ યોદ્ધાઓ માત્ર આ જન્મમાં જ નહીં, પરંતુ પરલોકમાં પણ રાજાની રક્ષાની સોગંદ લેતા. એવું માનવામાં આવતું હતું કે રાજાના મૃત્યુ પછી જો ગરુડ યોદ્ધાઓ આત્મહત્યા કરે, તો તેઓ સ્વર્ગમાં જઈને પણ પોતાના રાજાની રક્ષા કરી શકશે. આ માટે રાજાની સમાધિ પાસે જ ગરુડ યોદ્ધાઓ પોતાની તલવારથી પોતાનું માથું કાપી નાખતા હતા. મિત્રો, ગરુડ યોદ્ધાઓના સમર્પણનું સૌથી અનોખું ઉદાહરણ રાજા વીર નરસિંહ હોયસલ અને રાજા વીર બલ્લાલ સિંહના સમયમાં જોવા મળે છે. એક યુદ્ધ દરમિયાન જ્યારે દુશ્મનોએ રાજા નરસિંહને ઘેરી લીધા,
ત્યારે ગરુડ યોદ્ધાઓએ ચારે બાજુથી કિલ્લેબંધી કરીને રાજાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. રાજાને સુરક્ષિત સ્થળે લઈ જયા પછી દુશ્મનની સેના સામે તેઓ અંત સુધી લડતા રહ્યા. જ્યારે રાજા વીર બલ્લાલ સિંહની વાર્તા તો એથી પણ વધુ પ્રેરણાદાયી છે. તેમની પાસે 1000 ગરુડ યોદ્ધાઓની સેના હતી. આ સમગ્ર સેનાના નેતા કુંવર લક્ષ્મણ હતા. રાજા પ્રત્યે તેમની ભક્તિ અને સમર્પણ અદ્વિતીય હતું. રાજાને બચાવવા માટે તેઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર હતા. રાજા વીર બલ્લાલ એકવાર દુશ્મન સેના સામે યુદ્ધ કરી રહ્યા હતા. એક યુદ્ધ દરમિયાન એક એવો સમય આવ્યો જ્યારે દુશ્મનની સેનાએ રાજા વીર બલ્લાલને ઘેરી લીધા. તે સમયે ગરુડ અંગરક્ષકોએ રાજાની આસપાસ દિવાલ બનાવીને તેમનો બચાવ કર્યો. જોકે ત્યાં સુધીમાં રાજા ગંભીર રીતે ઘાયલ થઈ ચૂક્યા હતા. વધુ ઘાયલ થવાને કારણે અને વધારે લોહી વહેવાને કારણે તેમનું મૃત્યુ થયું. રાજાના મૃત્યુના સમાચાર જેવા બધા ગરુડ યોદ્ધાઓ સુધી પહોંચ્યા. તેમણે આત્મબલિદાન આપવાનો નિર્ણય લીધો. કુંવર લક્ષ્મણે તેમના બધા 1000 ગરુડ સૈનિકોને એકઠા કર્યા અને કહ્યું, આપણા ભગવાન એટલે આપણા રાજા હવે નથી રહ્યા. તેમને સ્વર્ગ અને પરલોકમાં આપણી જરૂર પડી શકે છે. આ માટે આપણે બધા આપણી વફાદારી સાબિત કરીશું અને જે સોગંદ લીધી હતી તેનું પાલન કરીશું. કુંવર લક્ષ્મણના આટલું કહેતા જ બધા ગરુડ અંગરક્ષકો આત્મદાહ કરવા માટે તૈયાર થઈ ગયા. તેઓ આ કામ મજબૂરીથી નહોતા કરતા, પરંતુ સંપૂર્ણ ગર્વ, ખુશી અને અભિમાન સાથે પોતાના પ્રાણની આહુતિ આપતા હતા. બધા 1000 ગરુડ અંગરક્ષકો રાજાની સમાધિવાળી જગ્યાએ એકઠા થયા અને પોતાની તલવારો બહાર કાઢીને પોતાના અંગો કાપવાનું શરૂ કર્યું. કોઈએ પેટમાં તલવાર ઘોંપી તો કોઈએ પોતાનું માથું કાપી નાખ્યું. કેટલાક યોદ્ધાઓએ એક એક કરીને પોતાના બધા અંગો કાપ્યા. આ રીતે 1000 ગરુડ યોદ્ધાઓએ આત્મહત્યા કરી. આ યોદ્ધાઓની સાથે શુક્લા દેવીએ પણ પોતાના પ્રાણની આહુતિ આપી. શુક્લા દેવી ખરેખર રાજા વીર બલ્લાલની પત્ની હતી અને તેમણે પણ પોતાના પતિના મૃત્યુ પછી આત્મબલિદાનની સોગંદ લીધી હતી. શુક્લા દેવીએ પોતાના પતિ સાથે રાજ્યના ઘનશ્યોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મંદિરો અને સંસ્કૃતિના જતનમાં પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. 1000 ગરુડ યોદ્ધાઓ અને શુક્લા દેવીનું આ આત્મબલિદાન ઇતિહાસના પાનાઓમાં સૌથી મોટા સામૂહિક બલિદાનોમાંનું એક ગણાય છે. રાજાની સમાધિ પાસે જ તેમના ગરુડ યોદ્ધાઓની સમાધિ પણ બનાવવામાં આવતી. ગરુડ યોદ્ધાઓની સમાધિઓ પર ચિત્રકામ અને નક્કાશી કરવામાં આવતી હતી, જેમાં બતાવવામાં આવતું હતું કે આ અંગરક્ષકો કેવી રીતે રાજાની સેવા કરતા અને રાજાના મૃત્યુ પછી કેવી રીતે પોતાનું માથું કાપીને બલિદાન આપ્યું હતું. કર્ણાટકના હલેબીડુમાં એક સ્તંભ બનાવવામાં આવ્યો છે, જેમાં કુંવર લક્ષ્મણના સમર્પણ અને સાચી નિષ્ઠાની આ વાર્તા પણ લખવામાં આવી છે. આ શિલાલેખ પર જૂની કન્નડ ભાષામાં વીરતાની વાર્તા વર્ણવવામાં આવી છે. આ ઉપરાંત કર્ણાટકમાં બીજા પણ ઘણા સ્થળો છે જ્યાં ગરુડ યોદ્ધાઓની મૂર્તિઓ અને શિલાલેખો જોવા મળે છે. બેલુર મંદિરમાં હોયસલ રાજાઓ અને ગરુડ યોદ્ધાઓની સુંદર મૂર્તિઓ બનાવવામાં આવી છે. હોયસલ સામ્રાજ્યની પ્રાચીન રાજધાની હલેબીડુમાં પણ ગરુડ યોદ્ધાઓની વીરતા દર્શાવતા ઘણા શિલાલેખો મળ્યા છે. તો મિત્રો, આ હતી હોયસલ સામ્રાજ્યના ગરુડ અંગરક્ષકોની વફાદારી, સાચી નિષ્ઠા અને સમર્પણની એક એવી વાર્તા જે તમને બીજે ક્યાંય સાંભળવા મળે એવું ભાગ્યે જ બને. વિશ્વના કોઈ પણ ખૂણામાં રાજા પ્રત્યે આવું સમર્પણ જોવા મળતું નથી. મિત્રો, ગરુડ અંગરક્ષકોની વફાદારી અને સાચી નિષ્ઠા માટે તમે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.